અરે હું કેસ ક્યાં હા શું કરે હું રમો બંને ઘર ઘર રમો છો એ કોનું ઘર છે એ ભાઈનું તારું ઘર એની અંદર હા ડીગુ ગયા હેલો ફ્રેન્ડ્સ તો અમારે ડીગુ અને અક્ષય જમે છે ઘર ઘર હા જો ડીગુ અત્યારે ક્યાં ઠીક જતો રહ્યો છે આમ દરવાજો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ હું જઈ રહ્યો છું પેશન્ટમાં અને એક પેશન્ટ આવેલું છે ટેકોસ્ટોમી વાળું 24 અવર્સ ડ્યુટી કરવાની છે 24 કલાક ત્યાં ત્યાં તો અરુના કપડાની ઇસ્ત્રી કરી દે છે 24 કલાક ત્યાં ત્યાં રહેવાનું છે એટલા માટે હે નો બધા શર્ટ ન કરી નાખજો હા એટલે લઈ જવાના છે ને કપડાં એને ઇસ્ત્રી કરી દે તું અને 24 કલાક ત્યાં ત્યાં રહેવાનું છે બરાબર ને જમવાનું તૈયાર થઈ ગયું ને ઓકે હેલો ફ્રેન્ડ્સ તો ડીગુ અને અક્ષરાજ અંદરના રૂમમાં રમે છે જોવી આપણે શું રમે છે શું ઘર છે એ ભાઈનું તારું ઘર એની અંદર હા ડીગુ ગયા હેલો ફ્રેન્ડ્સ તો અમારે ડીગુ અને અક્ષરાજ જમે છે ઘર ઘર હા જો ડીગુ અત્યારે ક્યાં ઠીક જતો રહ્યો છે આમ દરવાજો તો ખોલ આમ ખોલ હાલો આ ખોલ એ ખોલ દરવાજો ખોલો તો ખબર પડે ને અંદર ઘરમાં કોણ છે હેલો ફ્રેન્ડ્સ ઓ માય ગોડ ડીગુ જો નાનકડા એવા રૂમમાં હંતાઈ ગયો છે એનો રૂમ બનાવ્યો છે નાનકડા એવો હે ને તારી રમે હે અક્ષય ડીગુ એ રૂમ બનાવ્યો નાનકડો એવો સિક્રેટ વાવ અને અક્ષરાજ અમારે ટીવી જોતો હોય છે જો બે ભાઈ રમે હે ઘર ઘરતા વાવ નાનકડું એવું ઘરે શું જમવાનું થઈ ગયું છે તૈયાર હું બેસી જઈશ અત્યારે જમવા માટે હું બનાવ્યું છે જમવામાં હા બાજરાનો રોટલો ને છાશ એમને સારું ત્યારે હાલો તું ઇસ્ત્રીને એવું કરી લે એટલે જમી લેવી આપણે અને હું પછી જાઉં 1:30 તો વાગ્યો છે અત્યારે એટલે 2:30 વાગે નીકળીશ ને તો 3 વાગે ત્યાં પહોંચી જઈશ હવ હા ના 2-3 વાગે કીધું જ જવાનું એટલે 3 વાગ્યા સુધી પહોંચી જાઉં ને હે ને હા ઘરે છે ટેકોસ્ટોમી વાળું પેશન્ટ છે હેલો ગાઈઝ તો અક્ષરાજ જો પેલો સંતાણો થઈ ગયા જો કરે શું કરે તું યા શું કરે શું બોલ છે હે જોવે શું કરે છે ભાઈ એમ શું માંગે છે હે શું માંગે છે હે અક્ષુ એમ ઓકે અને તું શું કરે ટીવી જોવે હા તો અક્ષરાજ જોવે છે કાર્ટૂન ટીવીની અંદર અક્ષરાજ હું જાઉં છું બહાર હો પેશન્ટમાં ઘરે તોફાન નહીં કરી ને હા અરે ભાઈની સેવા કરે મોબાઈલ જોઈએ પાણી જોઈએ આ જોઈએ તે જોઈએ કા હે તો બહાર નીકળતો આમ જો તો ક્યાં હન થઈ ગયો આમ આગો જતો અક્ષો બતાવવા દે તો જોવા દે તો આમ જોવા દે તો આમ જો ક્યાં અમારા ડીગો ભાઈ આમ હું જોઈએ ડીગો હા હમ તો જો આમ જો ડીગો હાય નાનકડું એવું ઘર બનાવીને બેસી ગયા બે ઘર કરતા રમે છે અને નાનો ભાઈ મોટા ભાઈ સેવા કરે એમ ને ના વાળતે નહીં ગ્રીન કલરનો શર્ટ પહેરી લેશે અત્યારે હું પાણી વધારે છાંટે રાખ ને એટલે ન છોટે ઇસ્ત્રી હે ને સાફ પણ નાખવી નીચે હે ને ડાઘ પડી જાય હા કેટલી વાર લાગશે લાઈ કરું તારી સારી સ્પીડ હે મારી કરતા મારા ધીમે ધીમે મારાથી થાય તું સ્પીડમાં કરી નાખે બધા એટલે હે હમણાં હારે બેવી જમવા ન મોડું થાય હજી તો કેટલા 1:30 વાગે
2:30 વાગે જઈશ તો 3 વાગે પહોંચી જઈશું. બીજું તો હું બરાબર ને. એ દુધિયા પેન્ટ મસ્ત હતું. તે એક તો સિલાઈ બિલાઈ કરીને બહુ મસ્ત કરી નાખ્યો હતો. ક્યાંક કોઈ નથી રહેતું. સુરનગર કદાચ પૂછવું પડશે આપણા કપડામાંથી. ત્યાં ધોવા તો કાઢ્યા નથી પણ બહાર પડ્યો રહ્યો હોય તો. બહાર થોડો પડ્યો રહ્યો હોય એટલે ઠેલામાંથી હોય છે લગભગ થોડા પડ્યો હોય તો. કેસ નથી. તો બીજા શર્ટના કપડાં લઈ લેવા છે. શોપિંગ કરી આવીએ બીજા કપડાની. બરાબર ને. કયું ગ્રીન કલરનું? તો તડકો આવી ગયો. ડીગુન કે ડીગો અક્ષો ઉપરથી ટી શર્ટ લઈ આવ ને. હે ડીગો અક્ષો ઉપરથી એ ગ્રીન કલરનું ટી શર્ટ ચૂપ થવાની ચાલ લઈ આવ. અને બીજું કઈ ન પાડતો. હાલો તો બીજા શર્ટ નહીં થઈ ગઈ છે. બરાબર ને. મમ્મીનો ફોન આવ્યો તો. હે હું કહેતો કે આવવાના એક નથી આવવાના? ભાવનગર જવાના? આવ્યો શું કહે છે? કોનો ફોન હે? તારા મમ્મી ના. હાલો હેલો ગાઈસ. મમ્મીને યાદ કરતા હતા. મમ્મીનો ફોન અત્યારે આવી ગયો હે. એમને પેશન્ટ છે. એમને ઉપર જવાનું હોય. એમને ગમે ત્યારે પેશન્ટ આવી જાય. મોકલી દો. તમારે પણ જવું પડે. તમારે રજા એમને ઓફ તમે ત્યારનો રાખો ને. તમારે જવું પડે. ફોનમાં વાત કરે છે અરુણા અને મમ્મી. ભાવનગર જવાની વાત કરતા હતા અને ફોન આવી ગયો ભાવનગર જવા માટે. કોણ જવાનું છે એમ કહી શકતો. હું તો જઈએ તો છે ને ભાવનગર. મમ્મી નહીં જશે તો રવિ જઈ આવશે મારે નાનો ભાઈ ભાવનગર. અરે હંસાબેન પૂછી લેવાનું એને કે મોટરસાઇકલમાં 2 જણા હમાઈ જાય તો જવાય. હા તો રવિને મોકલી દેજો ને. હા કેટલા? હા તો જોવું હાલો ને. કોનામાં કરું? એ સારું વાંધો નહીં. તમારામાં નહીં થાય. હા હા એટલે જ તે રવિમાં કરું. મૂકો ફોન. હે આનો રવિનું પૂછવાનું હોય. તો મમ્મીના ઓલામાં રવિના ઓલામાં ગૂગલ પે કરી દેવાય. બીજે તો શું મમ્મીમાં કપાઈ જાય તો. એ હા જો અમારે ડીગુડો બે આમ હરખો બે જાને પણ. આવ્યો ફોન. એ વાંધો નહીં. મોકલી દો. લાઇટ બિલ પાછું આવ્યું છે ને તે રાખ્યા હતા. મેં કીધું આ લાઇટ બિલ 2 દી મોડું કરશું. હે પાછા કાપવા આવે એવું છે. મેં કીધું પછી 1 તારીખ કરું. તમારે થાય ને ત્યારે મોકલજો ને ત્યાં ફતા ભર નાખશું. તારે 500 કરી દેશે. રવિભાઈ નામ કરે ને. હા તે હારું વાંધો નહીં. એ હા વેલો કરજો પછી. તો અત્યાર બાજુ રોટલો કરવા બેસીશું. એટલે 2 તો કરી નાખે. 1 જ કરવો છે. કરી નાખ તો ફટાફટ કરી નાખ. પછી હારે હારે જમવા બે ના. તમે 2 જાવ. ના ના ઓલી છોકરી સાઈસે દેવાનો હોય. ફ્રીજમાં છાશ તો પડી છે. એને કહેવાય ને છાશ દઈ જાય. અરે નહીં થઈ જાય. નથી હા નહીં થઈ હોય 50 રૂપિયા. 2 વાગ્યા પણ
આ તો ન થયું. એવું કઈ ન હોય, થઈ ગયું હોય જ્યારે. એટલે એમ નહીં, છાશ વધારે ન હોય એટલે થઈ ન હોય વધારે, થોડીક ઓછી થઈ હોય ને એટલે ન હોય. હું બેઠી જઉં છું જમવા અને સ્ટેશનમાં જવાનું છે એટલે, કેમ કે વાગવાયા છે અત્યારે 2. અરુણા પછી દઉં છે જમવા, ઇસ્ત્રી કરી દે ને પછી. હા નો પછી બેસીશ ને, હા, હું પછી બે એક એ વાંધો નહીં. બેસી જાવ મોડું થઈ જાય. હા, રીંગણા મેથીનું શાક બનાવ્યું હોય જીગો તાર પપ્પાનો ઓલો જગ પોલીન છાશ એક ગ્લાસ ભરી દે અને બાજરાનો રોટલો છે. મીઠું જીરું આપી દે. બાજરાનો રોટલો અને રીંગણા મેથીનું શાક. જમવું હોય તો આવી જાઓ. છાશ છે. જીગો છાશ લાવો તો. આપે. ગ્લાસમાં દઈ દે આપણે લેન્સી ગ્લાસ. આ ગ્રીન કલરનો ગ્લાસ લાવ, છાશ લાવ, પછી જીરું ને મીઠું આપી દે ને ચમચી આપી દે. ડીગો હવે અક્ષરાજનો વારો આવ્યો છે. નાનકડા એવા રૂમમાં તારા હવે સુવાનો. હવે તારો વારો. તૈયાર કંઈક પાથરી દેવાય પછી સુવાય, એમ નામ ના સુવાય. હા, કંઈક પાથરીને સુવાય, કપડાં ખરાબ થાય ને કર. હા, હું બોલું તારી યાર રમે એમ. તો ગોદરું બોદરું પાથરીને નાનકડો એવો રૂમ કર્યો અને 2 ભાઈ રમે. હે થઈ ગયા ના છોકરાઓ હોય ને ઘરમાં એટલે બધું આડું ઓડું જ હોય. કાને અક્ષરાજ હરખું કરી નાખીશ ને તું? હું શું કામ કરું, તું કરજે હો. તો આ અમારે છે અક્ષરાજભાઈ નાનકડા. એ તું નાનો કે મોટો? હે અક્ષો? દરવાજો તૂટી જાય. એ અક્ષો પેલા હું જો તું નાનો કે મોટો? તાર જમવું નથી? અક્ષો છાશ નો હોય, છાશ નો પીવાય. ઉધરસ થઈ ગઈ હે તને. અક્ષરાજ ને પીવી છાશ, પણ એને છે અત્યારે ઉધરસ બહુ જ, એટલે એને છાશ નથી પીવાની, બરોબર ને? હા, જમવા બેસી જાવ જાવ. હા. દેવડિયા. બધા કપડા ઇસ્ત્રી થઈ ગઈ? હા, બધાને થઈ ગયું. હા, 3 શર્ટ ને વાળીને રાખી દીધા. તો જમવા બે જાવ કે તું રોટલા કરે બાજુ એમ? કોણ? એક હું કરી નાખું, 2 કર્યા મેં કે તમારે મોડું થાય એટલે 2 જ કર્યા. હા તો કરી નાખ, હું બે જો જમવા. બે જ તો મોડું. હાલો ફ્રેન્ડ, તો છાશ ને એવું છે પીવું હોય તો આવી જાઓ. દીપક પપ્પાને શબ્દ એક આ ઈસ્ત્રી કરી નાખ. મારી યાદ એવી છે કે છાશમાં મીઠું ને જીરું નાખવાનું. હા. હા. તો મીઠા જીરાવાળી છાશ હોય તો મજા આવે પીવાની. શું થયું? કોણ હમુનમું કરવાનું છે બધું? હે અક્ષુ, કોણ હમું કરશે? હું તો જવાનો હું. હે આપણે હરખું કરી નાખ અક્ષર આ બધું કેટલું બધું અરુણા ડીંગુડાને વઢે છે. અમારે જમવા બેસતો નથી એટલે. એને હારું બનાવી દે તો જ એને ભાવે તો બે છે તારે પહેલા કોને ડીગુને. સારું સારું હા, પનીરનું શાક ને ઢોસા ને એવું બનાવના મેથી રીંગણા તૈયાર થઈ કે નથી ખાવું એટલે પછી બેવાનું. હે લા જમવા બે જા. હું હમણે હેલો ફ્રેન્ડ, તો મેં લીધું છે જમી. અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો.